સલામુઅલૈકુમ શેખ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમારી ઓળખાણ જો તમને નવો રાખતા હોય એના માટે. યુનુસ હસન અલી, મને લાગે છે કે મને શેખ યુનુસથી માણસો કદાચ ઓળખતા હશે. જ્યાં તો માશાલ્લાહ અને દેપાર થઈ રહ્યું છે. 2 મોટર છે, એક મિની બીસ છે ને એક કાતકાત છે. તો તમે ક્યાં જઈ રહ્યા છો તાને? આપણે મનકારા જાય છે. મનકારના આજુબાજુના ગામડાઓ છે જ્યાં આપણા અહલે બૈતને માનવાવાળા છે તેઓની મુલાકાત માટે જઈ રહ્યા છે. અને ત્યાં આપણે ઇન્શાલ્લાહ એક નાનકડું બધા જે લોકો ત્યાં તબલીગ કરી રહ્યા છે એ લોકોનું એક નાનકડું સેમિનાર રાખ્યું છે, તો એના માટે આપણે જઈ રહ્યા છીએ. તો આવો તમે અવારનવાર કરતા હોય છે આવી સોરતી કે? હા, કારણ કે આપણા પાસે આખા મડાગાસ્કારમાં અત્યારે લગભગ 67 સાંત્ર છે, એટલે 67 સાંત્ર છે લગભગ. તો એ બધાને આપણને મુલાકાત માટે જવાનું હોય કે એ લોકોને પણ ઉત્તેજન મળે અને એ લોકોને પણ કંઈ વાતચીતો હોય, એ લોકોને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે એ લોકોને સાંભળવા માટે કોશિશ કરતા હોય છે કે વર્ષની અંદરમાં આપણે બધા સાંત્રમાં પસાર થઈએ. ને આશરે જમાત કેટલી હશે આપણે અત્યારે જમાત કોવેરથી લગભગ 14,000 ઉપર છે. તો બસ આજ અલ્હમ્દુલિલ્લાહ ખોજા ટીવીની એકિપને મોકો મળેલ છે કે તમારો અશ્વી કરે. તો બસ ખોજા ટીવી તમારો શુક્રિયા અદા કરે છે નિસ્માને કે અમોને કબૂલ કર્યા તમારા સફર દરમિયાન. અને બસ અમારો મકસદ હશે કે આપણો જેઓ કોન્વેર્જી છે તેઓને આપણે સવાલ કરીએ અને તેઓની કેવી જિંદગી છે ગામડામાં, એ આપણો મકસદ હશે. તો ઇન્શાલ્લાહ જરૂર તમે અમારી મદદ કરજો કે જેથી આપણે સારું આપણે ઇન્ટરવ્યૂ લઈ શકીએ અને સારી રીતે આપણે તેઓનો રિપોર્ટાજ કરી શકીએ. આ મોકા ઉપર અમે પણ ખોજા ટીવીને અંકુરાજ કરીએ છીએ અને ફેલિસિટે કરીએ છીએ કે જે લોકો આપણી કોમની અંદરમાં એકબીજાના બધાના અહેવાલોથી બીજાને વાકેફ કરે છે અને કોમની અંદરમાં જે કામો થઈ રહ્યા છે, ખાસ કરીને આપણે ઇનિસ્માની અંદરમાં જે પણ થઈ રહ્યું છે એના માટે બીજા લોકોને વાકેફ કરે છે. એટલા માટે અમારી દિલી દુઆ છે કે ખુદા ઇન્શાલ્લાહ ખોજા ટીવીના સંચાલકોને ઇન્શાલ્લાહ શાદો આબાદ રાખે, એ લોકોની આ ખિદમતોને કબૂલ કરે ઇન્શાલ્લાહ. અને હજુ વધુ આપણે બધાને સાથમાં મળી અને ઇમામ ઝમાન અલ ઇસ્લામના મિશનને કામયાબ બનાવવાને માટે ઇન્શાલ્લાહ આપણને બધાને દગશ અને તૌફીક નસીબ કરે ઇન્શાલ્લાહ. બસ હું મારા વિડીયોને બંધ કરું એની પહેલાં આપણી સાથે એક સૈયદ પણ છે. તો માશાલ્લાહ એનું ઇન્ટરવ્યૂ હું લીધું એનો પ્રોજેક્ટ બારામાં, પણ ઉર્દુ જબાનમાં હતું તો અમુક મોમિનીન ઉર્દુ નહીં સમજતા હોય, તો તમે કંઈ રિઝ્યુમે કરી શકો તો? હા, એટલે એ સૈયદ છે. આપણે અમુક ટાઈમ પહેલાં એક ઓપેરાસિયો લાન્સે કર્યા હતા, ઓપેરાસિયો હઝરત અબ્બાસ અલ ઇસ્લામના નામ ઉપર, કે જેની અંદરમાં આપણે સબીલે હુસૈન તરીકે જ્યાં ગામડાઓમાં જ્યાં પાણીની તકલીફો છે ત્યાં આપણે કૂવા બનાવી દેવાની કોશિશ કરતા હતા. તો એ થોડા ઘણા આપણે કૂવા બનાવી શક્યા અલ્હમ્દુલિલ્લાહ. ખાસ કરીને સ્વીદમાં કે જ્યાં બહુ જ પાણીની તકલીફ છે. અને એમાં એક ખુશખબરી એ છે કે અંબુ વુમ્બે કોર એ જમાના એટલે એ વખતની અંદરમાં પાણીની બહુ તકલીફ હતી. અલ્હમ્દુલિલ્લાહ ઇમામ હુસૈન અલ ઇસ્લામના નામ ઉપર આપણે ત્યાં અમુક કૂવાઓ બનાવ્યા અને એ લોકોનું કહેવું છે કે કૂવાના બનવા પછી ત્યાં એવી બરકતો આવી છે કે હવે ત્યાં બહુ જ વરસાદ પડે છે અને એ લોકોની ઘણી તકલીફો દૂર થઈ ગઈ. તો એના પછી આપણને અમુક દોસ્તો અને અમુક સાથીઓ અને જેનેરો તરફથી આપણને અત્યારે એક ફોરાજનું મશીન આપણને મળ્યું છે કે હવે આપણે ફરીથી એ કામને પાછું ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. જેના માટે આપણા એ સૈયદ પધાર્યા છે અને એ સૈયદ ટેકનિશિયન છે કે જેના ઝરિયાથી ઇન્શાલ્લાહ આપણે એ ફોરાજનું કામ કરશું. અને એ ફોરાજને માટે અત્યારે આપણે ઘણા લોકો પોતાના મરહુમીનને માટે આ સબીલે હુસૈનનું કામ કરવાને માટે એ લોકો ધગશ બતાવી રહ્યા છે. આપણે અત્યાર સુધી 2-3 એક્સપિરિયન્સ કર્યા છે. હવે આપણે મનાકાર જાય છે, બધું મટીરિયલ સાથે છે આપણા, અને ઇન્શાલ્લાહ ત્યાં મનાકારાની અંદરમાં આપણને 4-5 ફોરાજ કરવા છે કે જેથી કરી અને બધા લોકો પાણીથી લાભ ઉઠાવી શકે. આપણને મોરોંડાવાથી પણ માગણી આવેલી છે કે આપણે 3 શાબાન ઉપર તેઓને ઇમામ હુસૈન અલ ઇસ્લામના નામ ઉપર સબીલ કરવું છે. તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે ઇન્શાલ્લાહ સૈયદ સાથે આપણે ત્યાં જઈએ અને પબ્લિકને માટે આપણે સબીલે હુસૈનના નામ ઉપર જેને પોતાના મરહુમ માટે કરાવવું હશે એ પોતાના મરહુમ તરફથી એ
સબીલે હુસૈન ઇન્શાલ્લાહ કાયમ કરવામાં આવશે. અને કૂવો ખોદવામાં આવશે વहाँ पर વાલા કૂવો ખોદો એટલે કૂવો પહેલે તો કૂવો મોટો હોય પણ આપણે ફોરાજની સિસ્ટમ છે કે આપણે ફક્ત એના અંદરમાં tuyau જ અંદરમાં જતો હોય અને એમાં આપણને વધારે પાણી મળી શકે. તો માશાલ્લાહ જે કરબલામાં અવાજ હતી લતશની અવાજ એ માશાલ્લાહ મોમીનો ગુજાવી રહ્યા છે. તો બસ બસ તમામ મોમિનીન તરફથી બસ આપણે દુઆ કરીએ કે આજે તમારું કાર્ય છે એને અલ્લાહ કબૂલ કરે અને ઇન્શાલ્લાહ સાથમાં બસ અમે ખોજા ટીવી તમને શુભ્ર કરશો કે તમે શું કરશો ઇન્શાલ્લાહ ખુદા કરે ને આપણે ઈ નકશે કદમ ઉપર ચાલી શકીએ. આપણને રિવાયતની અંદરમાં બતાવવામાં આવ્યું છે કે મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાની જિંદગીમાં હાથે 1000 કૂવા બનાવ્યા છે. તો આપણે એટલા તો ઇન્શાલ્લાહ નહીં બનાવી શકીએ પણ ખુદા કરે ને ઇન્શાલ્લાહ આપણે મૌલા અલી અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલી શકીએ અને ખુદા ઇન્શાલ્લાહ નાનકડી મહેનતને આપણા તરફથી કબૂલ ફરમાવે. તમારો ઘણો શુક્રિયા ને બસ ઇન્શાલ્લાહ હવે આપણે દપાર થઈ રહ્યા છે મનકારા તરફ. આપણું escala છે ફિયાનારાંચુ સુધી આપણે કદાચ નહીં પહોંચીએ કારણ કે આપણે રસ્તામાં ક્રોઝમાં હોય છે પછી ત્યાંથી રાન મફાન આવશે. એ ક્રોઝમાંથી પોસિબલ છે કે આપણે ડિરેક્ટ કન્ટિન્યુ કરશું કારણ કે પછી ટાઈમ પાછો પકડવાનો હોય એટલે જરાક જલ્દી પતાવવાનું હોય. બસ તમારો શુક્રિયા અને ઇન્શાલ્લાહ બાદમાં તમારો ઇન્ટરવ્યુ લેશો મેં શ્વેતમાં. વસ્સલામુ અલૈકુમ વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમે જોઈ રહ્યો છો કે અહીંયા બધે ચૂઓ છે પેપેસેના અને જે આ પ્રોજેક્ટ છે કૂવાનો તેના માટે છે. હવે હું તમને લઈ જાઉં છું કૂવાનું કેમ ખોદવામાં આવે છે. Eu tele. Aonde Yeah. firmeza de jogo um bom não. चलो सो देवी सफीर ले से Turne baba.